કેસુડાના પાણીથી ધૂળેટીમાં રંગે રમાય છે તો બધાને ખબર છે, પણ એનું કારણ અને એના બીજા 4 ઉપયોગો આજે હું તમને જણાવું. ધૂળેટીમાં વસંત ઋતુ અને વસંત ઋતુમાં કફ અને પિત્ત સૌથી વધારે હોય છે અને આ કેસુડાના ફૂલ કફ અને પિત્ત બંનેને શાંત કરવા વાળા છે. કેસુડાના ફૂલને પાણીમાં પલાળી રાખીએ અને એનાથી નાહવામાં આવે તો ચામડીના વિકારો જેમ કે ખંજવાળ, ખરજવું, ધાધર, સોરિયાસિસ આ બધા જ રોગો મૂળમાંથી ઓછા થઈ જતા હોય છે. સાથે પીવાના પાણીને જ્યારે કેસુડાના ફૂલથી પલાળી રાખવામાં આવે અને એ પાણીથી જો ભાતને પકવવામાં આવે તો એ ભાત હરસની સમસ્યામાં દવા તરીકે ઉપયોગી બને છે. સાથે કેસુડાના ફૂલને સૂકવી એનો પાવડર કરી અને નળના કોઠે પાણી સાથે લેવાય ત્યારે સ્ત્રીઓમાં શ્વેતપ્રદર એટલે કે સફેદ પાણી પડવાની સમસ્યામાં ખૂબ જ કારગર સાબિત થતા હોય છે. ચોથો ઉપયોગ, આના ફૂલને બાફી અને પોટલી વાળી અને જે સાંધાઓમાં દુખાવો થતો હોય એ સાંધામાં શેકવામાં આવે તો એને મૂળમાંથી દૂર કરતા હોય છે. તો આવા જ પ્રકારના આપની આસપાસ થતા આવા અમૃત સમાન ફૂલોનો પણ ઉપયોગ જાણવા માટે આજે જ અમને ફોલો કરો.